વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં હાલ 70 સભ્યોની વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે। આ ચૂંટણી નક્કી કરશે કે આગામી 5 વર્ષ માટે કેન્દ્ર શાસિત પ્રદેશનું નેતૃત્વ કોણ કરશે। એક તબક્કામાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી 13,033 મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ગયું છે। દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી, મુખ્ય વિપક્ષ ભાજપ તથા કોંગ્રેસની વચ્ચે આ મુકાબલો છે। દિલ્હીમાં 83,49,000 પુરુષ અને 71,74,000 મહિલા સહિત કુલ 1,55,00,000 જેટલા મતદારો તેમના મત અધિકારનો ઉપયોગ કરી શકશે અને ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના પત્ની દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે।